હલો ગાઈસ, તો આપણે જઈ રહ્યા છીએ જોગે બકડામાં. આપણે નવી શૂટ કરવાની છે રીલ અલગ ટાઈપની, તો આપણે તમે જોઈ લો અને અમારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો. પરવીન કા આ છે મારા પાટલા આવું મોડું બહુ થઈ ગયું ને, હાથમાં બકલ લેવું પડ્યું, તૈયાર ન થા દીધા. બકરા વાળા ભાઈ છે ને એ બહુ ઉતાવળા છે કે હું ગામમાં વી આવે એટલે એને ચા પીવા જાય. અને આજે અત્યારે બધું ઢોરનું આવન ટાણું છે, તમે જોઈ શકો છો. ગેહું ભરતું તો અત્યારે 5 વાગે ટાણું થઈ ગયું છે. ગાય આ છે પિંડલા. અમારા પરવીન કા કે હું લઈ લઉં કે એ નો અડાડે, બકલ નો અડાડે. જો આ છે પિંડલા, જોઈ લો. કમેન્ટ કરજો ભાઈ કે આ શું કહેવાય. અમે તો બધા પિંડલા કહીએ. જો અમારા ગામડામાં આવું બહુ હે હે તો ગાય આમાં કેટલા છે પિંડલા, તમે જોઈ શકો છો. આખી લાઈન આખો પટ્ટો પિંડલાનો છે. આ તો આખી વાડે છે પિંડલાની, તમે જોઈ શકો છો. જો ને આપણે સુરત તો ભાઈ બહુ મોંઘા મળે અને જોવાય ન મળે કદાચ. તો આ તમે જોઈ શકો છો આ કેટલા પિંડલા છે. જો અને આવું વસ્તુ અહીંયા મળે ને, આ ઓરિજિનલ. અને અહીંયા કોઈ અટલું પણ નથી ને કોઈ લેતું નહીં. જો આખું છે, તમે જોઈ શકો છો. સરિયાનું ગામડામાં આવી રીતે વાવેતર કરે, આપણને ખબર નથી. જો આમનામાં કાપીને મૂકી જાય અને આ વરસાદ આવે ને તો એમ કહે છે કે સોટી જાય એમ, એટલે સુધી. જો અને આ બાપા સીતારામની મઢુલી છે. જો અમારે જેનિલભાઈ પાણી પીવે છે. જો અને અમારા પરવીન કા બધાને આગળ જો જાય છે કાયા. એને કેટલી બધી ઉતાવળ છે રીલ શૂટ કરવાની. જો અમારે શીતલ જો બોરવીને શું કહેશે શીતલ? જો ભાઈ આ ગામડાની મોજ. જો આવું તમારે ત્યાં સિટી મળે ને, આ સિટી મળે. અમારા પરવીન કા તો પરવીન કા શું કહેશો? હે દેખાડ તો બોર કેવા છે? જો પડી ગયો. જો એને બોર બહુ ભાવે. ઓહો જાય ગાય. જો લાય લો બોર. અમારે શીતલ જો આ ભાઈ ગામડાની મોજ. અમારે જેનિલ જો બોર વીણે. અને અમારા હકુ કેટલા બોર વીણા? એટલા વીણા. હાય ગાઈસ, તો તમે જોઈ શકો છો આવી ગયા છીએ અમે જંગલમાં. એટલે કે મોટા જોવો ને તો ડુંગરા છે, ડુંગરા. અને અમારે રીલ શૂટ કરવાની હતી એટલે આવી ગયા છીએ. અને જોઈ શકો છો કેટલું આમ બધું મસ્ત છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો નજારો છે. તો અમારે અહીંયા કરવાની હતી રીલ શૂટ અને ફોટોગ્રાફી. 2 કિલોમીટર આઘું છે ગામથી. ગામ દલખાણીયાથી 2 કિલોમીટર હાલીને આવ્યા છે ભાઈ સ્પેશિયલ. તો એટલી મહેનત કરવી છે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. આવો રસ્તો છે અહીંયા ભાઈ. જો તમે જોઈ શકો છો કેટલો કાસો રસ્તો છે. અને મેં 2 કિલોમીટર ગામ દલખાણીયાથી હાલીને અમે આવી ગયા છે ભાઈ જંગલમાં. તમે જોઈ શકો છો આપણું લોકેશન ફાઇનલ પૂગી જશે ભાઈ. તો અમે બકરાઈ રહ્યા ત્યાં જવાનું છે. આ રહ્યો અહીંથી રસ્તો. ફાઇનલ આપણે આવી ગયા છે ભાઈ ખેતર છે. જોઈ લો કેટલું અમે હાલીને દૂર આવ્યા. ફાઇનલ જો બકરા છે ત્યાં જવાનું છે. અને અહીંયા આપણે રીલ શૂટ કરવાની છે. તમે જોઈ શકો છો. અને આ કેટલા કાંટા છે. જો ભાઈ કેટલા કાંટા છે. જો અને આ ઝૂંપડી જો ભાઈ ગામડાની મોજ. જો ભાઈ જુઓ ગામડામાં આવું કાંક હોય. કેટલી મસ્ત મજાની ઝૂંપડી છે. અને મને તો ગામડામાં બહુ મજા આવે રહેવાની. એવું મસ્ત છે. અને બકરા જોઈ શકો છો. ઝૂંપડી તો બહુ સારી છે. સુઈ જાવ ને સવાર સુઈ જાય તો સાંજે જાગી એવી છે. ભૂખાન કરશા એટલો પવન આવે. આ ઝૂંપડી છે. જો આ કાગળ પીડ્યો છે. અને આ પાણીનું ઓલું અમારા પરવીન ધોર્યો દોર કેવું કરે છે. પરવીન કામાથી કેવું કરે છે. જો ભાઈ
જો ભાઈ અમારા પરવીન કાજો ખેતરમાં હાલે છે જો ભાઈ ક્રિએટર ને આવું કાંક હોય ભાઈ ગમે ત્યાં રીલ શૂટ કરવાની હોય ને તો હાલવું પડે. ખેતરમાં હાલવું પડે તો જોઈ લો તમે આપણ પોસી જમીન છે ભેફા નથી. ખેડેલું છે ને એટલે હા. મજા આવે છે પણ અને ફાઇનલ જો આપણા લોકેશન ઉપર પૂગી ગયા છે ઈ જો આ બકરા છે અહીં રીલ શૂટ કરવાની છે ભાઈ ખેતરમાં કારણ કે આપણે અલગ અલગ ટાઈપની રીલ શૂટ કરવી છે એવી એક કન્ટેન્ટની રીલ શૂટ નથી કરતા સિટીની કેવી કઈ આપણને અલગ અલગ જા મજા આવે ત્યાં અને તમને કેવું લાગે કમેન્ટ કરીને જરી કહેજો. તો આજથી અમારે છે ને બકરા સારવાનું કામ ચાલુ કરવાનું છે. આ ઠેલો છે ને આ પડ્યો છે ને મેં છે ને ઠેલો ખંભે નાખી લીધો અને આ પાણીની બોટલ અને આમાં શું છે કોને ખબર શાખાણ છે. શાખાણ છે હા તો તારો બકરા સારવાનું છે હા સુરત નથી આવવાનું નહીં સગડીમાં મંદી છે એટલે હા સુરત મંદી છે ને સગડીમાં તો મારે બકરા સારવા મનવા તો તો ભાઈ આ છે બકરા જો પરવીન કાકી અમારા બકરા સારવા છે જોઈ લો તમે જો પણ આ બહુ મેલા છે આનું ધોઈ નાખું. નવરાઈ નાખ હે? હા તમે જોઈ શકો પરવીન કાકી અમારા ઘેટા સારવા છે જો તો કેટલા ભાઈ ઘેટા છે જોઈ લો તમે સા પીશો હેના ગાડરના દૂધનો નહીં ભેંસના દૂધનો નહીં ગાના દૂધનો ને ગાડરના દૂધનો સા પીવા હું 3 કિલોમીટર આગે આવી હાલી એટલો અને જો કેવો સમજો ઘાટો રગડા છે એવો છે જો ભાઈ આવું સુરતમાં તો ક્યાંય ન મળે પૈસા દેતા આ છે ગાંડા ગામડાની મોજો ભાઈ હા 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 એ અમૃત છે ગાર્ડનના દૂધનો સા નથી મારા બાપ આસીન અમૃત જેવો છે પૂરે હાલો ભાઈ જો આ ડુંગરો સડ્યું છે જો પરવીન કા ડુંગરો સડે છે બહુ પવન આવે હે બહુ પવન આવે મજા આવે બહુ મજા આવે અરે ભાઈ આખા ગામનો નજારો છે જોઈ લો તમે કેવો મસ્ત મજાનો ગામડાનો હો ભાઈ આ કોઈ જા આ છે ગામડાનો નજારો જો જોઈ લો તમે કાંઈ ન ઘટે જો આ કોઈ જા જો હાલો ગાઈસ પરવીન કાજો આ સડીને તો થાકી ગઈ કેવું લાગ્યું તને સડીને આમ તો શરીર સારું લાગ્યું ને પવન મસ્ત મજાનો આવે છે અને ઓલ્લા પણ નીચેથી સડ્યા આયા ઠેઠ સડી ગયા ધાર ઉપર મારી રીલ શૂટ જોઈ લો ભાઈ એટલે હામમાં આપણે સામે હતા ખેતર ઠેઠ ત્યાં આવી ગયાના વ્યૂ જો તમે ખાલી ગામડાનો જો આવો તો સિટીમાં નજારો ન હોય ભાઈ આ સ્પેશિયલ છે ગામડાની મોજ જો આ ગીર હો ભાઈ જોઈ લો તમે આખું ગામ દેખાય નજારો આ પાણીનો ડેમ જો ભાઈ જોઈ લો તમે જો આ ગામડાની મોજ કાંઈ ન ઘટે જો આયા રીલ શૂટ કરવી સારું લાગે તો ભાઈ લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં હો ભાઈ ઘડી ખમો ઘડી પરવીન કા હું વીણ છો બકરાની લીંડીઓ હે બકરાની લીંડીઓ એને શું કરવી આની રમકડું બના હુળામ નખાય પછી એમાં ઓલું પૌડું નખાય ને પછી ફરે ફરફરિયું હે દેશી જુગાડ આ દેશી હે પરવીન કા શું કરો છો આ આ છે ને ઓલી લીંડીઓ બતાવી હતી કે નહીં હા તો ફરફરિયું બનાવું છું ફરે છે કે નહીં જોવો આગળ આ નાની હતી તો પેલા આવું રમતી હા એવું નહીં ફરે ફરશે હા બનાવ્યું જો ભાઈ એવું ન હાલે નાના હતા ને તે બીજું ઓલું આવડ હોય ને એનું હોય પાંદડું આનું ન હોય પણ અત્યારે તો મને જો અત્યારે એને ભૂલાઈ ગયું છે ને ભૂલાઈ ગયું છે આ કેમ ફરતું ફરશે ભાઈ ન આ ફરે લીંડી રાખવી પડે ઉભા રહેજો સોરી જો એને ભૂલાઈ ગયું પેલા એક જો આ મારા ભાઈ જો પરવીન કાના બે મોટા બેન છે ને એને બનાવ્યું તો એનું કામ સક્સેસફુલ થઈ ગયું જો તો કેવું ફરે છે તો આવું ભાઈ ગામ હોય ગામડાની મોજ જો આ પરવીન કાનું સક્સેસફુલ થઈ ગયું જોઈ લે તો ભાઈ સક્સેસફુલ થઈ ગયું કામ. આ તો અવાજ આવે લે તો જોઈ લે તમે મસ્ત મજાનું નજારો થઈ ગયો છે જ્યારે જો કાંઈ ન ઘટે ગામડાનું લોકેશન વ્યૂ જો કાંઈ ન ઘટે જો આ છે ગૌશાળો ગામ દલખાણીયાના ગૌશાળો જે કોઈને ખબર હોય ક્યાં આવ્યો કમેન્ટ કરીને જરીક કહેજો ને ગાઉ માંડી જોઈ લો